સ્વામિનારાયણ હરે સંવત 1882 મહાસુદી બીજને દિવસ શ્રીજી મહારાજ સાંજને સમયે શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપ ચોકી ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. વરતાલ મંદિરની અંદર જે રૂપ ચોકી હોય છે, મંદિરની બહાર જે ભાગ થોડો બહાર આવે ને પ્રદક્ષિણામાં, એને રૂપ ચોકી નામ આપવામાં આવે છે. તમે સારંગપુર મંદિરમાં શાસ્ત્રીમાની બેઠક પાછળ છે જોયું હોય તો, એ જે ભાગ બહાર નીકળે છે ને એને રૂપ ચોકી કહેતા હોય છે. તો રૂપ ચોકી ઉપર ગાદી તકિયા નંખાવીને શ્રીજી મહારાજ વિરાજમાન છે અને સંતો ભક્તો સામે બેઠા છે. ને પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે. સંધ્યા આરતી પછી વાત શરૂ થાય છે, એટલે અત્યારનો જે સમય છે આવો જ કંઈક સમય હશે. સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. પહેલા તો શ્રીજી મહારાજે એક અદ્ભુત વરદાન આપી દીધું કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય જન્મ આવશે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. આ એટલું અદ્ભુત વરદાન છે, આવું પહેલા નથી. નિરંતર પ્રાકટ્ય હોય, કાં તો પરમાત્માનું કાં પરમાત્માના સાચા સંતનું અખંડ પ્રાકટ્ય પૃથ્વી પર હોય. આવી વાત શ્રીજી મહારાજ લઈને આવ્યા છે. આ પણ એમનું પ્રદાન છે. અને પરબ્રહ્મ પરમાત્મા જ્યારે અવની પર આવે ત્યારે કંઈક નવા સિદ્ધાંતો પણ લઈને આવે કે હવે અખંડ પ્રાકટ્ય રાખવું છે. આજ પછી આ ધરતીને ક્યારેય ભગવાન કે ભગવાનના સંતનો વિયોગ નથી થવાનો. હવે પછી આ પૃથ્વી ક્યારેય સૌભાગ્યહીન નથી થવાની. કાં તો ભગવાનના અવતાર કાં ભગવાનના સાચા સંત, એનો નિરંતર સંબંધ રહેશે. આ કેટલું મોટું વરદાન કહેવાય. અહીંયા આગળ ભરતખંડથી પણ એક વિશેષ વાત સમજવાની છે. મોસ્ટલી આપણે ભરતખંડ એટલે ભારત દેશ આવો અર્થ કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં ભરતખંડ છે. અત્યારે જેને આપણે ભારત કહીએ છીએ એ ભારત દેશ છે. કિંગડમ ઘણા બધા હતા. ઇવન તમે મહાભારતમાં જુઓ કે રામાયણ કાળમાં પણ જુઓ તો જુદા જુદા રાજાઓના જુદા જુદા રાજ્યો હતા. કિંગડમ ઘણા બધા હતા. હસ્તિનાપુર એ આખો એક પ્રદેશ હતો, એ દેશ હતો. કૈકેયી પ્રદેશ હતો. તો જુદા જુદા પ્રદેશો ઘણા બધા હતા, એ બધા દેશો હતા. પણ ભરતખંડ એ બધાને સમાવીને બેઠો હતો. શ્રીજી મહારાજે પણ ભૂગોળ ખગોળનું વચનામૃત છે એમાં 13 અનાર્ય અને 12.5 આર્ય દેશો ગણાવ્યા. એ બધા ભરતખંડના ભાગ છે. 26 દેશો ગણાવ્યા છે શ્રીજી મહારાજે. અને એમાં ઇસ્તંબોલ સુધી એટલે કે ટર્કી સુધી ગણાવી દીધું છે. ત્યાં સુધી ભરતખંડ છે. એટલે અત્યારે આપણે જેને ભારત કહીએ છીએ એ દેશ છે, પણ ભરતખંડ તો થોડો આપણે વિચાર કરીએ તો એવું જણાય છે કે ત્યારનું જે એક્સપ્લોરેબલ વર્લ્ડ હતું, જ્યાં આગળ ભારતીયો ટ્રેડ કરતા હશે જ્યાં સુધી, એ બધું ભરતખંડ હતું. અમેરિકા, ત્યાં તો જંગલ હતું ને બધા વનવાસી લોકો રહેતા હતા, એટલે અમેરિકાનું તો ત્યારે અસ્તિત્વ જ નહોતું. તો જ્યાં સુધી ભારત વર્ષના લોકો વેપાર કરતા હતા અને એક્સપ્લોર કરી શક્યા હતા પૃથ્વી, એ બધી ભરતખંડ હતી. અત્યારે ઘણી વખત બધા જે વિદ્વાનો છે એ રીતે પણ આ જે નવખંડ ભૂમિ છે ને એને આખા પૃથ્વીમાં જુદા જુદા ખંડમાં સેટ કરવા પ્રયત્ન કરતા હોય છે, પણ એ પણ વ્યર્થ પ્રયત્ન છે. થોડો વિચાર કરીએ તો એ પણ ખ્યાલ આવે કે આખી પૃથ્વી જ ભરતખંડ છે. કારણ કે બીજા ખંડોનું જે વર્ણન આવે છે, દાખલા તરીકે ઈલાવર્ત ખંડનું જે વર્ણન છે, કિમપુરુષ ખંડનું જે વર્ણન છે, એ બધા ખંડની અંદર 10,000 વર્ષની આવરદા છે. ત્યાં જે લોકો રહે છે એની 10,000 હ્યુમન યર્સની આવરદા છે. એવું કોઈ દેખાય છે અહીંયા આપણને? આખી દુનિયામાં કોઈ નથી દેખાતો. એનો અર્થ એ થયો કે બીજા જે 8 ખંડ છે ભરતખંડ સિવાયના, એ અહીંયા નથી, અને કદાચ અહીંયા છે તો વિઝિબલ ફ્રીક્વન્સી ઉપર નથી, આપણે જોઈ શકીએ એવી સ્થિતિમાં નથી. એટલે ભરતખંડથી આખી પૃથ્વી સમજીએ તો પણ ચાલે એવું છે. ઈલાવર્ત ખંડની બીજી એક વિશેષતા કઈ છે કે ઈલાવર્ત ખંડમાં પાર્વતી માતાએ એક આશીર્વાદ આપેલા છે કે જે કોઈ પણ આ ઈલાવર્ત ખંડમાં પ્રવેશ કરશે એ પુરુષ હશે તો સ્ત્રી બની જશે,
હવે આ પૃથ્વી ઉપર એવું કોઈ સ્થાનક આપણને દેખાતું નથી કે જ્યાં કોઈ પુરુષ જાય અને સ્ત્રી બની જાય. કારણ કે પાર્વતીજી અને શંકર ભગવાન એક વખત ત્યાં બેઠા હશે અને કોઈક વ્યક્તિ આવી ગયો અચાનક અને ડિસ્ટર્બ કર્યા એમને, તો પાર્વતી માતાએ શાપ આપી દીધો. તો ભરતખંડ એટલે આપણે આખી પૃથ્વી સમજી શકીએ. આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે મનુષ્ય શરીર મળશે ત્યારે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાચા સંત એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. હવે ભક્ત બનવાની વાત આવે છે. પહેલા તો આ અદ્ભુત આશીર્વાદ આવી ગયા અને પછી કહે છે તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. ઓળખાણ, પ્રગટ પ્રમાણ જે ભગવાન હોય, જે વિચરતા હોય ધરતી ઉપર, એમને જ્યારે ઓળખી કાઢવામાં આવે કે આ જ પરાત્પર પુરુષોત્તમ ભગવાન છે, ત્યારે ભક્તપણું આવે છે. એક વિશેષ વાત છે. પછી જે બહારથી ભક્તનો વેશ એ તો એમને રાજી કરવા માટે છે. પછી જે કાંઈ ભક્તિ સંબંધી ક્રિયાઓ થાય છે એ એમની પ્રસન્નતાના સાધનો છે. પણ સાચું ભક્તપણું સમજણથી આવે છે. જ્યારે ભગવાન અથવા ભગવાનના સાચા સંત ઓળખાય ત્યારે આપણે ભક્ત બનીએ. અને આ ઓળખાણ થાય તો આપણે કલ્પના ના કરી હોય એવા લોકો ભક્ત બની જાય. ઓળખાણ ઉપર છે. પૂર્વ જીવન ગમે તેવું હોય, આપણને 180 ડિગ્રી ટર્ન દેખાય કે આ કેવી રીતે થયું, કાંઈ જ નથી થયું, પ્રોસેસ આટલી જ થઈ છે, ઓળખાણ થઈ ગઈ. અને એનું ક્લાસિક એક્ઝામ્પલ જોવું હોય તો જોબન પગી. તમે પૂર્વ જીવન વિશે થોડો વિચાર કરો, જે લખાયું છે ગ્રંથોની અંદર એનો વિચાર કરો. આપણે ક્યારેય સ્વપ્નની અંદર કલ્પના ના કરી શકીએ કે આ વ્યક્તિના હાથમાં માળા હોઈ શકે ક્યારેય. જે વ્યક્તિનું પૂના સુધી તીર ચાલતું હોય અથવા કલકત્તા સુધી તીર ચાલતું હોય, બંને પ્રકારના ઉલ્લેખ મળે છે. પૂના અને કલકત્તા સુધી તીર ચાલે એટલે જે તીર ઉપર જોબનનું નામ લખ્યું હોય, રસ્તામાં તમે જાઓ, પહેલા તો જંગલ પ્રદેશો હતા, અત્યારે હાઈવે થઈ ગયા ને એટલે સિક્યોરિટી ઘણી થઈ ગઈ. સતત વાહનોની અવર જવર હોય એટલે કોઈ તમને લૂંટી ના લે. પહેલા જંગલના માર્ગે જવાનું હતું, એટલે જો તમે કાંઈ માલ મત્તા લઈને જતા હો તો પોસિબિલિટી પૂરેપૂરી કે કોઈક ને કોઈક તો તમને આતરીને લૂંટી જ લે. તો તમારે છેક કલકત્તા સુધી જવું હોય, લાખો રૂપિયાની મિલકતની સાથે, ઘરેણાઓ સાથે, રોકડ રકમ સોના મહોરો સાથે છેક કલકત્તા સુધી જવું છે. તમારી ઈચ્છા એવી છે કે મને કોઈ ચોર, લૂંટારો, ડાકુ કોઈ અડે પણ નહીં, કોઈ મારું ધન લૂંટે નહીં, એવી ઈચ્છા હોય તો પેલા જોબન પાસે જવાનું અને ત્યાં જઈને એનું જે મહેનતાણું હોય, એને જે નક્કી કર્યા હોય પૈસા, એનો કટ એને આપી દેવાનો કે લો ભાઈ આટલા પૈસા મેં તમને આપ્યા, પણ હવે હું કલકત્તા સુધી આ લાખો રૂપિયા લઈને જઈશ, મને કોઈ અડવો ના જોઈએ. એટલે જોબન એનું તીર આપે કે આ તીર લઈને જજો. કોઈ જો ચોર, ડાકુ, લૂંટારો તમને રસ્તામાં આંતરે, કાંઈ જ નહીં કરવાનું, ખાલી આ તીર દેખાડવાનું. આ જોબનનું તીર છે મારી પાસે, કોઈ અડી પણ ના શકે. બોલો, આનું નામ છે તીર ચાલતું. અને આ બધી એમને વાતો નથી લખી, ખરેખર આવું છે. માવદાન રત્નુ નામના સંપ્રદાયની અંદર એક મહાન ભક્ત થયા, બહુ સારા સંશોધક પણ હતા, બહુ સારા કવિ પણ હતા. શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રનો પ્રસંગ કદાચ આપણે સાંભળ્યો હશે કે લક્ષ્મીવાડીએ જે ગીત ગવાતું હતું, આજ 100 વર્ષના વાણા વાઈ ગયા, તોય જાણે હજુ કાલે સવારની વાત રે સહજાનંદ સ્વામી. એ આ માવદાન રત્નુની રચના. એમણે જોબન પગી ઉપર રિસર્ચ કરીને બધા પ્રસંગો શોધ્યા છે. તો એક વખત એ લુણાવાડા ગયા હતા અને ત્યાંના દરબાર ગઢની અંદર જ્યારે એ ગયા તો ત્યાં એક બારવટીયો એમને મળ્યો. ઠાકોર અમરાજી એનું નામ હતું. અને હવે તો એણે બારવટું છોડી દીધું હતું અને રાજાના રાજ્યમાં જ કોઈક કાર્યભાર સંભાળતા હતા. પણ એમણે જ્યારે આ માવદાન રત્નુને જોયા, એમના કપાળમાં તિલક ચાંદલો જોયો, એટલે આ ઠાકોર અમરાજી સામેથી માવદાનભાઈ પાસે આવ્યા અને એમણે કહ્યું કે તમે સ્વામિનારાયણના સત્સંગી છો? કે હા.